આજે એટલે કે બાળ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરના 4 ગુરુદ્વારામાં પ્રદર્શની અને દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુરુ ગોવિંદસિંહજીના 2 સપૂતો એ નાની વયે પોતાના ધર્મ અને સમાજ માટે શહાદત વહોરી હતી। મુઘલ સામ્રાજ્યમાં જ્યારે ગુરુ ગોવિંદસિંહજીને મુઘલોએ પકડવા માટે ઘેરો નાખ્યો હતો ત્યારે ગુરુ ગોવિંદસિંહજીના 2 સહજાદા જેમની ઉંમર 9 વર્ષ અને 7 વર્ષ હતી, જેમાં બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને મુઘલોએ પકડી ઇસ્લામ કબૂલ કરાવવા લોભ લાલચ અને ખૂબ યાતના આપી હતી, પરંતુ બંને વીર સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી પણ ઇસ્લામ કબૂલ નહીં કર્યો અને પોતાના ધર્મ અને સમુદાય માટે પ્રાણનો ન્યોછાવર કર્યા। જેમની યાદમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે શહેરના 4 ગુરુદ્વારામાં પ્રદર્શની અને દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ગુરુદ્વારામાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, અનુજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર, કાઉન્સિલર જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ, ધર્મેશભાઈ પટની, વોર્ડ પ્રમુખ કૃણાલ સોનલકાર, પૂર્વ પ્રમુખ નલિન પોથીવાડા, મનીષ વાઘ, મનોજ સોલંકી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ મહાનગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને ગુરુદ્વારા ખાતે પ્રદર્શનીની બતાવવામાં આવી હતી। આ દિવસને વધુ ઉજાગર બનાવવા માટે અને વધુથી વધુ લોકોને ખબર પડે તે માટે વડોદરા શહેરમાં આ શહીદોની લડત કરી હતી તેનું પ્રસારણ LED પર કરવામાં આવ્યું હતું। તમને એવું કહે કે ભાઈ આજથી તમને ખાવાનું નહીં મળે અને ભૂખ્યા રહેવાનું તો તમને ચાલે? તમને એવું કહે કે ભાઈ આજથી તમને પીવાનું પાણી નહીં મળે તો તમને ચાલે? પછી તમને એવું કોઈ કહે કે અહીંયા કાંટા મૂકેલા છે એના પછી તમારે ચાલવાનું છે તો તમે ચાલો? ના ચાલો। જે પેલા આપણા આશ્રિત ગુરુદ્વારામાં જે ભાઈ તમને વાત કરતા હતા, શું વાત કરતા હતા કે ગુરુ ગોવિંદસિંહ એમના 2 દીકરા, એક 7 વર્ષનું એક 9 વર્ષનું, આ 2 બાળકોને જ્યારે ધર્મનું પરિવર્તન કરવાનું કહેવામાં આવ્યું, આમાં આપણા મોટાભાગના બધા હિન્દુ છે ને, બાળકો બધા કયા છે? મોટાભાગના બધા હિન્દુ છે। તો ત્યારે ધર્મનું પરિવર્તન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એ બાળકોએ પરિવર્તન કરવાની ના પાડી અને આ બાળકોએ જે તે વખતે મોટા મોટા રાજા અને મહારાજાઓની સામે એમને લડત આપી। એમાં જે સારા કામ માટે ગુજરી જાય એને શહીદ કહેવાય। જે લોકો દેશ માટે મૃત્યુ પામે, જે લોકો ધર્મ માટે મૃત્યુ પામે એને આપણે શહીદ કહીએ। એમને કોઈ ગુજરી જાય તો આપણે શહીદ કહેતા નથી, પણ જે બાળકો કોઈ કામ માટે ગુજરી જાય અથવા દેશ માટે गुजरी जाए अथवा धर्म માટે गुजरी जाए એને આપણે શહીદ કહીએ। वो एक प्रभु का नाम जप रहे हैं, एक प्रभु के चरणों में ध्यान में जुड़ा है। दीवारें ऊपर तक जब सिर तक आ गई तो वो दीवारें गिर गई, वो बेहोश हो गए और उस समय इन जालिमों ने खंजर से उनकी गर्दनों को काट दिया। उनको बहुत दुख दे देकर उनकी गर्दन को काटा गया, लेकिन वो हारे नहीं, वो अपने मंसूबे में कामयाब रहे। चाहे उम्र उनकी छोटी थी लेकिन उनका हौसला, उनकी दृढ़ता बहुत मजबूत थी। गुरु ग्रंथ साहिब को प्रणाम करके आज के दिन जो वीर बाल दिन तरीके सेलिब्रेट किया जाता है उसके बारे में जो जानकारी यहाँ बच्चों को मिली है वो मैं थोड़ी गुजराती में बात करूंगी, है ना। सब बात कर रहे थे, पता नहीं पता चला, सबने सुना आराम से। तो अभी थोड़ा मैं बोलती हूँ। जो वीर शहीद वीर बाल दिन तरीके जो अपना અહીંયા ઉજવવામાં આવે છે અને ખાસ કરીને બહાર તમે બધા હવે બધાને ફૂલ ચડાવશો, કોણે ચડાવશો? આપણા કોણે નામ કહી શકે? એક આવીને કહીએ કે તો કોના માટે આપણે અહીંયા આવ્યા છે? આપણો સર્વોચ્ચ, આપણે ધર્મ માટે સર્વોચ્ચ બલિદાન આપવાના તમારા જેવા છતાં નાના એક ફતેહસિંહ જે હતા એ 7 વર્ષના હતા અને જોરાવરસિંહજી હતા એ 9 વર્ષના હતા। એટલે એમને આપણા રાષ્ટ્ર માટે અને આપણા ધર્મ માટે એમને બલિદાન આપ્યું। એટલે કેટલા નાના હશે?
જ્યારે એમને દીવારમાં ચડાવવામાં આવ્યા ત્યારે એમની ઉંમર 7 અને 9 સાલની હતી. મોટા મોટા લોક દીવારમાં ચડાવવાના હોય તો કેટલા ગભરાય છે, તો એમની તો કેટલી શહાદત કહેવાય ને. એટલે એ શહાદતને આપણે બિરદાવવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ બાળ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં 2022થી આજના દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી ગુરુ ગોવિંદસિંહજીના બંને બાળકો જોરાવરસિંહજી અને ફતેહસિંહજી 7 વર્ષ અને 9 વર્ષની નાની ઉંમરે એમણે પોતાના ધર્મ માટે બલિદાન આપ્યું છે, શહાદત વરી છે. ત્યારે આજનો દિવસ એ વીર બાળ દિવસ તરીકે સમગ્ર ભારતના દરેકે દરેક બાળકોને એમના દ્વારા કરેલા કાર્યોની જાણ થાય, એમને પ્રેરણા મળે અને આવનારા સમયમાં દેશના રક્ષણ માટે આ બાળકો છે જ્યારે યુવાન બને ત્યારે દેશની કામમાં આવે એ પ્રકારની આજે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરમાં પણ કરવામાં આવ્યું છે. જેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે એવા મનીષભાઈ વાઘ, વોર્ડ નંબર 13ની સમગ્ર ટીમ અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અન્ય શાળામાંથી જે બાળકો આવ્યા છે એ બાળકોની વ્યવસ્થા જેમણે કરી છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ગુરુદ્વારા ખાતે ખાસ કરીને આપણે જે શહીદ થયા બાળકો અને આપણા બાળકોને એક પ્રેરણા સ્ત્રોત તરીકે આજે કાર્યક્રમ ગુરુદ્વારા ખાતે રાખવામાં આવે છે. સ્કૂલના બધા નાના બાળકો જે આમ કહેવાય ને 7 થી 9 વર્ષના હોય એમને ખાસ કરીને અહીંયા લેવામાં આવ્યું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં આ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વીર બાલ દિવસ તરીકે ઉજવવા માટે 2022થી શરૂઆત કરવામાં આવી. એના પાછળનું કારણ છે કે સાહેબજાદે જોરાવરસિંહ અને સાહેબજાદે ફતેહસિંહ એ નાના બાળકો હતા અને આપણા ધર્મને સર્વોચ્ચ સ્થાન ઉપર એમના માટે સર્વોચ્ચ જે બલિદાન કરવામાં આવ્યું ધર્મ માટે એ એક પ્રેરણા સ્ત્રોત બાળકોમાં પણ રહે એના માટે આ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આજે પણ આપણે દિલ્હી ખાતે મંડપમાં એનું એક ઇનોગ્રેશન એટલે આમ બાળકો માટેનું સન્માનિત કરવામાં આવશે. આજના દિવસે બધા બાળકોને આમ કહેવાય ને જે વીરતા પ્રાપ્ત કરી છે, વીર અલગ તરીકે એ પોતાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને સર્વોચ્ચ સ્થાન ઉપર લઈ જવા માટે ભારત દેશને પ્રયત્ન કરી રહ્યા છે, આવા બાળકોને સન્માનિત કરવામાં આવશે. એટલે આજના મોસ્ટલી 26 જાન્યુઆરી આ કાર્યક્રમ થતું હોય છે પણ આજથી બાલ દિવસ વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને બધા જે બાળકો છે એમને સન્માનિત કરવામાં આવશે. અને ખાસ કરીને જે જિંદા એમને ચણાવવામાં આવ્યા હતા અને જે મુગલોનો કાર્યકાળ હતો એનામાં જે ધર્મ ઉપર અતિક્રમણ થતું હતું એના માટે એમને આપણું પોતાનું બલિદાન આપ્યું. આપણા દાદાજી તેજ બહાદુર સિંહજી સાથે સાથે ગુરુ ગોવિંદ સિંહના પિતા છે એમના સંસ્કારને લઈને એ ચાલ્યા અને પોતાનું આટલા નાના બાળકોની વચ્ચે એમની દાદી જોડે એ પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા અને જ્યારે મુગલોની એમને કીધું કે તમે અમારું ધર્મ સ્વીકારો તો જ તમને છોડવામાં આવશે, તમને સંપત્તિ આપવામાં આવશે બધું, પણ એ ડગમગ્યા નહીં અને પોતે એમને ધર્મ માટે બલિદાન આપ્યું. એ સર્વોચ્ચ બલિદાન આજ દેશ યાદ કરે છે અને આ ઇતિહાસ છૂપો હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એમને બહાર કાઢ્યો અને છોકરાઓ સુધી આપણા બાળકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો છે. એમને સૌ આપણા ભારત દેશના રહેવાસીઓ એમને પુરસ્કૃત કરી રહ્યા છે અને સાથે સાથે આપણે પણ આ વિષય આપણા બાળકો સુધી પહોંચાડવું જોઈએ અને આપણા ધર્મ અને રાષ્ટ્ર માટે કેવી રીતે પ્રયત્ન કરવા જોઈએ આ વિષય છે. અને આજના દિવસે હું પણ સાહેબજાદે જોરાવરસિંહજી અને આપણા સાહેબજાદે ફતેહસિંહ એમને પણ હું ખૂબ ખૂબ ભાવભરી અને વીરતાપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું.